હરિઓમ પણ મિત્રો, આપણે ગુજરાતી એક જે પાઠ ભણતા હતા જેનું નામ હતું દેશભક્ત ચગલુસા. પાઠ 7 ની અંદર આપણે શેઠ ચગલુસા કે જે મોટા વેપારી હતા અને રાજા હતા વિશળદેવ, આના વિશે તમને ખબર છે અને આ પાઠ પણ આપણે શીખી ગયા. તો આ પાઠને આપણે આજે ડીસી દ્વારા જોઈએ. पाठ 7 देशभक्त जगडूशा. विद्यार्थी मित्रों, इतिहास असंख्य घटनाओथी भरेलो पड़ेलो छे, परंतु एमांथी કેટલીક ઘટનાઓ સદીઓ સુધી લોકોના હૃદયમાં સંગ્રહાયેલી સચવાયેલી જોવા મળે છે. એવી જ એક દેશભક્તિ, સ્વાભિભક્તિ અને પ્રજાપ્રેમની વિરલ ઘટના યાદ આવે છે. હલ્દી ઘાટીમાં અકબર સાથેના યુદ્ધમાં મહારાણા પ્રતાપની હાર થઈ છે. સૈન્ય લડીને નબળું પડી ગયું છે. સૈનિકોને ખવડાવવા નાણાં પાસે મુઠ્ઠી જુવાર પણ નથી. હવે શું કરવું, એની ચિંતામાં મહારાણા પ્રતાપ બેઠા છે. આવા મુશ્કેલીના સમયે જૈન સમાજના ભારમલના પુત્ર ભામાશાહ પોતાની તમામ સંપત્તિ મહારાણા પ્રતાપના ચરણે ધરી દે છે. સંપત્તિ એટલે તે સમયના 100 કરોડ રૂપિયા. આ સંપત્તિ મેળવી મહારાણા પ્રતાપ સૈન્ય જમાવે છે અને માતૃભૂમિને મુગલોથી આઝાદ કરે છે. ભામાશાહ આપણને શીખવે છે કે માતૃભૂમિ માટે મરી ન શકો તો કંઈ નહીં, પણ બીજી ઘણી રીતો છે જેનાથી તમે મા ભૂમિને માટે કામ લાગી શકો છો. એટલે જ ભામાશાહના ભામાશાહ તરીકે નહીં, પણ વીર ભામાશાહ તરીકે ઇતિહાસમાં અમર છે. સલામ છે વીર ભામાશાહની દેશભક્તિને. વિદ્યાર્થી મિત્રો, આવો જ ભાવ ધરાવતો પાઠ આપણે આજે કરવાના છીએ. તેનું નામ છે દેશભક્ત જગડુશા. પાઠના લેખકનું નામ રમણલાલ પીતાંબરદાસ સોની છે. સ્થળ પાટણ. પાટણના રાજા વિશળદેવનું દરબાર. રાજા વિશળદેવ દરબાર ભરીને બેઠા છે, પણ સૌના મોં ઉદાસ છે. આખા દરબારમાં જાણે નિરાશાની ઘેરી છાયા ફરી પડેલી છે. રાજાની સામે રાજજોશી ટીપણું મોડું કરીને બેઠા છે. તે આંગળીના બેઠા પર આંકડા પાડે છે. તે જોશીજી, આ વર્ષે વરસાદ નથી શું? મહારાજ, મને થાય છે કે કાળવાળી ઊંચાતા મારી જીભ કપાઈ કેમ નથી જતી? સમજી ગયો, હું સમજી ગયો. જોશી, હવે બોલવાની જરૂર નથી. એટલામાં બહારથી ઘણા લોકોનો પોકાર સંભળાય છે. અમને ખાવાનું આપો, અમને જીવાડો, અમે મરી જઈએ છીએ. મારી રાગણી રૈયત ભૂખે મરે છે. હવે તો એક આશા જગડુશાની રહી છે. પ્રધાનજી એમને તેડી લાવવા કચ્છ ગયા છે. આજકાલમાં આવી જવા જોઈએ. મહારાજ, કચ્છના શાહ સોદાગર શેઠ જગડુશા પધાર્યા છે. પ્રધાનજી પણ સાથે છે. એકદમ એમને અંદર લઈ આવો. મહારાજ, પ્રધાનજીએ કહેવાનું છે કે શેઠ જગડુશા શાહ સોદાગર છે. તેમને સત્કાર કરવા આપ પોતે સમજો. એમના સત્કાર માટે મારે સામે જવું જોઈએ. પ્રધાનજીની વાત સાચી છે. રાજા ગાદી પરથી ઊભો થઈ જાય છે. આખી કચેરી ઊભી થઈ જાય છે. પછી રાજા
એ સાંભળી બહુ આનંદ થાય છે. મેં તો સાંભળ્યું છે કે આપણે આપના ધાનના કોઠાર અને ધનના ભંડાર ગરીબોને માટે ખુલ્લા મૂકી દીધા છે. મૂકી દીધા હતા, હવે તો એ ખાલી થઈ ગયા. હવે મારા ધનના ભંડાર અને અન્નના કોઠારોએ ખાલી ખમ પડ્યા છે, અને રૈયતના પેટનો ખાડો તો હજી ઊંડો ને ઊંડો છે. ધાર્યું તું કે ઓછા વરસાદ આવશે ને સૌ સારા પાના થશે, પણ વરસાદ આવ્યો નહીં. અધૂરામાં તીડ પડ્યા. લોકો ત્રાહીમાં પુકારે છે, અમે મરી જઈએ છીએ, અમને જીવાડો, અમને જીવાડો, અમને અનાજ આપો. ભૂખ્યા ગળામાંથી પૂરો અવાજ પણ નીકળતો નથી. વસ્તીનું આ દુઃખ એ મારું દુઃખ છે, પણ નિવારણનો કોઈ રસ્તો મને દેખાયો નહીં. ત્યારે હું મૂંઝાયો. એવે વખતે તમે યાદ આવ્યા. હું યાદ આવ્યો. કેવી રીતે? મારા સાંભળવામાં આવ્યું છે કે પાટણમાં જગડુશાની માલિકીની કેટલીક અનાજની વખારો છે. જગડુશાની માલિકીની અનાજની વખારો? મહારાજ, આપની કંઈક ભૂલ થાય છે. મારી માલિકીની કોઈ અનાજની વખાર મેં પાટણમાં કે કોઈ શહેરમાં રાખી જ નથી. તો અમે સાંભળ્યું એ શું? કંઈક સમજફેર થઈ હશે મહારાજ, કારણ કે વખારો મારી ખરી ને? હા, વખારો આપની છે, અને છતાં એ આપની માલિકીની નથી, એમ આપનું કહેવું છે. વાત એમ છે કે વખારો મારી છે એ વિશે કંઈ શંકા નથી. અને એ વખારોવાનું અનાજ? એ અનાજ મારું નથી. એ અનાજ તમારું નથી? તો શું તમે એ કોઈને દઈ દીધું છે? કોને દીધું? ક્યારે દીધું? હું તમને એના મોં વાગ્યા ના પાડું. એ અનાજ મારું નથી એ નિશ્ચિત છે. મેં કોને દીધું અને ક્યારે દીધું એ જાણવું હોય તો એમ કરો ને, એ વખારો ખોલાવી એની તપાસ કરાવો ને. કેવી રીતે ખબર પડશે? એમ જ ખબર પડશે. દરેકે દરેક વખારની અંદર ભીતપત્ર પર તાંબા પત્રમાં લેખ લખાવીને જણાવેલો છે. તેમાં એ અનાજના માલિકના નામ નામ બધું લખેલું છે. ઠીક છે, ઠીક છે. હું એ માલિકની પાસે જઈશ ને કહીશ કે સુકાર થયે તેને એક દાણા સાથે મોતી ગણીને આપીશ. પણ આજે મારી પર આટલી દયા કર. જે રાજાના દિલમાં રૈયતના સુખ દુઃખનો આવો ખ્યાલ છે, તેને અનાજ જરૂર મળી રહેશે. મળી રહેશે. કોતવાલજી, જાઓ, વખારો ઉખાડો અને લેખ અહીં લઈ આવો. જેવી આજ્ઞા મહારાજ. મહારાજ, આપે આટલી તકલીફ લેવાની કંઈ જરૂર નથી. હમણાં જ મારા માણસો લેખ લઈને અહીં આવશે. મેં ક્યારનાય તેમને ત્યાં મોકલી દીધા છે. એટલામાં જ હાથમાં તાંબા પત્ર લઈને એક માણસ સભામાં દાખલ થાય છે. બધા તેની સામે જોઈ રહ્યા છે. પહેલા એ રાજાને અને પછી જગડુશાને પગે લાગે છે, અને પત્રું જગડુશાના હાથમાં મૂકે છે. જગડુશાએ પત્રું રાજાના હાથમાં મૂકે છે. આ જો એ લેખ? હા મહારાજ. પંડિતજી પાસે ચાલો. પંડિતજી, લો આ લેખ વાંચો. પંડિતજી ઊભા થઈને આગળ આવે છે. ઉઘાડા દિલ પર ઉપરડો અને માથે પંડિત શાહી પાઘડી શોભે છે. રાજાની સામે આવી પ્રણામ કરી પત્રું હાથમાં લે છે અને પત્રું વાંચે છે. મહારાજ, સાંભળો. આમાં લખ્યું છે કે આ વખાર જગડુશા
કાળનો એટલે ભયંકર, બારીક એટલે ઝીણું, નિવારણ એટલે ઉપાય, દામ એટલે મૂલ્ય, દિલ એટલે શરીર, ઉપરનો એટલે ખેસ, શ્રેષ્ઠી એટલે શાહુકાર. શબ્દ સમૂહો માટે એક શબ્દ. વેઢા એટલે આંગળી ઉપરના સાંધાની રેખા, કાળવાણી એટલે અશુભ વાણી, દરવા એટલે દરવાજા પર ઊભો રહી ચોકી કરનાર, પ્રજાવત્સલ એટલે પ્રજા પર પ્રેમ રાખનાર, તીર એટલે પાકનો નાશ કરનારું પાંખોવાળું જીવ, વખા એટલે અનાજ ભરવા માટેનું ગોદામ, ભીંતપત્ર એટલે ભીંત પર લગાવેલી કોઈ ચાદરા, સુકાવણી એટલે સારો સમય, જયરામ એટલે વિજયનો મોકા, રૂઢિપ્રયોગ અને તેના અર્થ. આંકડા બાંધવા એટલે ગણતરી કરવી, જીભ કપાઈ જવી એટલે બોલવાની હિંમત ન થવી, પેટનો ખાડો ઊંડો રહેવો એટલે ભૂખ દૂર ન થવી, કળ પડવી એટલે દુઃખમાં રાહત થવી, આંચ ન આપવી એટલે નુકસાન ન થવું. પ્રશ્નોના ઉત્તર લખો. પ્રશ્ન 1. જગરૂશાનો પાત્ર પરિચય તમારા શબ્દોમાં લખો. ઉત્તર. જગરૂશા કચ્છના પ્રતિષ્ઠિત વેપારી હતા. તેઓ માનવતાવાદી અને ઉદાર દિલના હતા. જ્યારે મુશ્કેલીનો સમય આવ્યો ત્યારે પોતાના વડે એકઠા કરેલા અનાજના કોઠા ગરીબ પ્રજા માટે ખુલ્લા મૂકી દીધા. પાટણના રાજા વિષ્ણુદેવને દુકાળના સમયમાં મદદ કરવા તરત તૈયાર થઈ ગયા. રાજાએ તો દુકાળના સમયમાં મદદ કરવા કહ્યું, પરંતુ તેમણે તો એ પહેલા અનાજની 40 ગોદામમાં તાંબાના પત્રમાં લખી રાખ્યું કે આ અનાજ પર જગરૂશાનો નહીં પણ દેશની ગરીબ જનતાનો હક છે. દેશની ભૂખે મરતી પ્રજા જ આ અનાજની માલિક છે. આમ જગરૂશામાં દયા, માનવતા, દેશ પ્રેમ જેવા ગુણો જોવા મળે છે. પ્રશ્ન 2. દરેક વખારના તાંબાના પત્રમાં જગરૂશાએ શું લખાવ્યું? શા માટે? ઉત્તર. દરેક વખારના તાંબાના પત્રમાં જગરૂશાએ લખાવ્યું કે આ વખાર જગરૂશાની છે, પણ વખારમાંનું બધું જ અનાજ એના ભૂખે મરતા ગરીબ ભાઈ ભાંડુઓનું છે. દેશની ભૂખે મરતી વસ્તી જ આ અનાજની માલિક છે. એના એક દાણા પર પણ જગરૂશાનો હક નથી. પ્રશ્ન 3. દુષ્કાળને લીધે રાજા અને પ્રજા કેવી પરિસ્થિતિનો સામનો કરી રહ્યા હતા? ઉત્તર. દુષ્કાળના સમયે રાજાએ પોતાના અનાજના ભંડાર પ્રજા માટે ખુલ્લા મૂકી દીધા હતા, જે હવે ખાલી થઈ ગયા હતા. વરસાદ આવ્યો ન હતો. ખેતરોમાં તીડ પડ્યા હતા. પ્રજાને આવા કપરા સમયે કઈ રીતે બચાવવી એ ચિંતા રાજાને સતાવતી હતી.
તેવા 3 ગુણ. 1. દુષ્કાળના સમયે પ્રજાને પેટ પૂરતું અન્ન આપવું એને રાજા પોતાનો ધર્મ ગણે છે. 2. પ્રજાના દુઃખને પોતાનું દુઃખ માને છે. 3. ભયંકર દુષ્કાળના સમયે અનાજના માલિકોને આજીજી કરે છે અને સુકાળ આવે ત્યારે અનાજના એક દાણા સામે મોટી સમાન કિંમત આપવા તૈયાર છે. પ્રશ્ન 5. રાજાએ જગરૂશાને શા માટે તેડાવ્યો? ઉત્તર. પાટણ રાજ્યમાં કાળનો દુકાળ પડ્યો હતો. રાજ્યની પ્રજા ભૂખે મરી રહી હતી. જગરૂશા કચ્છના મોટા વેપારી હતા. રાજાને એમના પાસે આશા હતી કે અનાજ માટે તેઓ કંઈક મદદ કરશે. આથી રાજાએ જગરૂશાને તેડાવ્યો. રૂઢિપ્રયોગોનો વાક્યમાં પ્રયોગ. વિદ્યાર્થી મિત્રો, આપેલા રૂઢિપ્રયોગો વાક્યમાં પ્રયોગ કર્યો. આંકડા પાડવા. રૂઢિપ્રયોગનો વાક્યમાં થયેલો પ્રયોગ જોઈએ. બાળકો શાળામાં આંકડા પાડી ગણિતના દાખલા ગણે છે. જીભ કપાઈ જાય ને વાક્યમાં વાપરીએ તો ખોટું બોલવાનું આવે ત્યારે જીભ કપાઈ જાય એ સાચો માણસ. 7 ખોટનો દીકરો હોવો. રૂઢિપ્રયોગનો વાક્ય પ્રયોગ આ મુજબ કહી શકાય. રાજીવ કાકા સૌને ખૂબ ચાલે છે કારણ કે એ તેમનો 7 ખોટનો દીકરો છે. હવે છેલ્લા રૂઢિપ્રયોગનો વાક્ય પ્રયોગ જોઈએ. સૌ સારાવાના થવા. પહેલાથી ધ્યાન રાખી માનશો તો સૌ સારાવાના થશે. મનગમતા સંવાદ લખો. વિદ્યાર્થી મિત્રો, આ નાટકમાંથી તમને ગમતા કોઈ પણ 3 સંવાદ લખવાના છે અને આ સંવાદો ગમવા પાછળના કારણો આપવાના છે. સંવાદ 1. એકલા ગુજરાતની કાં વાત કરો છો? આખા હિન્દુસ્તાનમાં જે દુકાળ છે, સિંધ, મેવાડ, માળવા, કાશી અને ઠેઠ કંધાર લગી આજે લોકો ભૂખે મરે છે અને પાન ખરવા પાંદડા કરે તેમ કરે છે. વખત એવો બારીક છે કે ભલ ભલાની લાજ જવાનો પકડ છે. 7 ખોટના દીકરાના મોંમાંથી બાપ બટકું રોટલો કાઢી ખાય છે. મુઠ્ઠી ધાન સારું મા બાપ છોકરાને વેચે છે. શી ખબર શું થવા બેઠું છે? રામજી રાખશે તે રહેશે, પણ આવે વખતે રૈયતને ટકાવી રાખવાનો રાજ્યનો ધર્મ છે. આ સંવાદમાં રાજા અને જગરૂશા બંને રાજ્યના લોકોની ચિંતા છે. લોકો માટે બંને પ્રયત્નશીલ છે. આવી કપરી પરિસ્થિતિમાં પણ બંનેની હિંમત અકબંધ છે. વિદ્યાર્થી મિત્રો, પાઠમાંથી તમને ગમતા 2 સંવાદો લખી કારણ આપો અને શિક્ષકશ્રીને બતાવો. અર્થભેદ જાણી યોગ્ય અર્થ લખો. મિત્રો, અહીં કેટલાક શબ્દો આપવામાં આવ્યા છે. આ શબ્દો લેખનની રીતે થોડા સમાન લાગે છે, પણ ઉચ્ચારની રીતે થોડા જુદા પડે છે, પરંતુ અર્થની રીતે એકદમ અલગ પડે છે. ચાલો આ શબ્દો વચ્ચેનો અર્થભેદ જાણી તેમના યોગ્ય અર્થ લખીએ. ગાડી અને ગાડી. ગાડી એટલે વાહન અને ગાડી એટલે પાત્ર સ્ત્રી. ઢગ અને ઢગ. ઢગ એટલે ઢગલો અને ઢગ એટલે રીત. સત એટલે સાચું અને સંત
એટલે સાધુ મહારાજ. જગ એટલે દુનિયા, જ્યારે જંગનો અર્થ લડાઈ થાય. હસ શબ્દનો અર્થ હસવું થાય ને હંસ એક સુંદર પક્ષી છે. ભાગ એટલે હિસ્સો અને ભાગ એટલે એક કેફી છોડના પાંદડા. રંગ એટલે નાણી, જ્યારે રંગનો અર્થ વર્ણ થાય. રજ એટલે જરા થોડું અને રંજ એટલે અફસોસ. સાજ એટલે વાજિબ અથવા સામાન અને સાંજ એટલે સંધ્યાકાળ. ગજ એટલે હાથી અથવા એક માં અને ગંજ એટલે ઢગલો અથવા ભંડાર. આંકડો એટલે એક છોડ અને આંકડો એટલે રકમ. ભાષા